નમસ્કાર, હું છું હિમાંશી દેસાઈ. સરસ્વતી શૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ યુનિવર્સિટીમાં 36મો કલ્પવૃક્ષ યુવક મહોત્સવનો પ્રારંભ અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે યુવા શક્તિની ઝાંખી જોવા મળી. કિશોરભાઈ મકવાણા. અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણાએ વીર મેઘમાયા મંદિરની મુલાકાત લીધી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે 2 દિવસીય યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષનો પ્રારંભ અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણા, યોગીરાજભાઈ મહારાજ અને યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ યુવાનોની આંતરિક પ્રતિભાને ઉજાગર કરવા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવી રહ્યો છે. તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણાએ વીર મેઘમાયા સ્મારકની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ પંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે પાટણ યુનિવર્સિટીમાં મહોત્સવની થીમ કલ્પવૃક્ષ છે. સાધના, મહેનત, તપચર્યા કર્યા બાદ તમારી ઈચ્છા પૂરી થતી હોય છે. ઉંમરની દ્રષ્ટિએ આજે વિશ્વમાં સૌથી યુવા દેશ હોય તો તે ભારત છે. પરંતુ આજે ભારત મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે યુવા શક્તિ કેવી રીતે કાર્યરત થઈ રહી છે તેની ઝાંખી જોવા મળી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યુવા પ્રતિભા માટેનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મની અંદર મોટાભાગના યુવા લોકોને આમંત્રિત કરેલ છે. ત્યારે અહીં છેલ્લા 36 વર્ષથી યુવા મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, જેમાં આ વર્ષે યુવક મહોત્સવમાં 132 કોલેજના 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં દીકરા દીકરીઓની સંખ્યા ખૂબ વધુ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાયક સાગરભાઈ પટેલ, કુલ સચિવ રોહિતભાઈ દેસાઈ, ચિરાગ પટેલ, એનએસએસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર સહિત વિવિધ વિભાગના પ્રિન્સિપાલ, અધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણને બધાને ખબર છે કે હજારો વર્ષ પહેલા સાગર મંથન થયેલું અને એમાંથી આ કલ્પવૃક્ષ નીકળેલું અને આપણી જે ઈચ્છા હોય એ આ વૃક્ષની નીચે બેસીને સાધના કરીએ તો મળે એવું કહેવાય છે. પરંતુ આપ સૌ તો યુવાઓ છો. આ યુવક મહોત્સવ છે અને સ્વાભાવિક છે કે આ કલ્પવૃક્ષ છે એ પણ તમે પરિશ્રમ કરો, સાધના કરો, તપસ્યા કરો, મહેનત કરો, પરસેવો પાડો, ત્યારે તમારી જે કંઈ ઈચ્છા હોય એ ઈચ્છાની પૂર્તિ થતી હોય છે. અને સાધારણતઃ હું કહેતો હોઉં છું કે યુવાની વ્યાખ્યા અલગ અલગ હોય છે. આમ એવું કહેવાય છે કે ઉંમરની દ્રષ્ટિએ આજે વિશ્વનો સૌથી જો કોઈ યુવા દેશ હોય તો એ ભારત છે. અને યુવાની અલગ અલગ વ્યાખ્યા પણ થતી હોય છે. કેટલાક ઉંમરથી કહે છે, પરંતુ મને એવું લાગે છે કે જે ભવિષ્યના સપના જોતો હોય છે, ભવિષ્યને લઈને આગળ વધવાની જેની ખેવના છે, જેના ભવિષ્યના સપના સાકાર કરવાનો સંકલ્પ છે, એ યુવા હોય છે. અને જે ઉંમરે સાવ નાનો હોય અને છતાં એમ કે અમારા વખતે તો આમ હતું, તેમ હતું, ફલાણું હતું, એ ઉંમરમાં ગમે તેટલો નાનો હોય તો પણ વૃદ્ધ હોય છે. આજે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 36મો યુવક મહોત્સવ યોજાઈ રહ્યો છે. એના ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે પાટણ આવવાનું થયું. પાટણ આવું તો સ્વાભાવિક છે કે અહીંયા વીર મેઘમાયાની જે મંદિર છે, વીર મેઘમાયાએ જે આજથી 1000 વર્ષ પહેલાં અબોલ પશુઓ અને માનવ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી, પાણી વગર તળવળતા જીવો માટે, એ વીરની ભૂમિ પર ગયો, સાથે અહીંયા યુવક મહોત્સવમાં આવ્યો. અને પાટણ એક એવી ધરતી છે કે જ્યાં વારંવાર આવવાનું
થતું હોય છે. અને અહીંના જે યુનિવર્સિટી છે એનું જે થીમ છે આ વખતે એ કલ્પવૃક્ષ છે. અને એક ભારત ફરી એક વખત કેવી રીતે મહાશક્તિ તરીકે ધીરે ધીરે ઉભરી રહ્યું છે. અને 2047નું જે વિકસિત ભારતનું માનનીય પ્રધાનમંત્રીજીનું સપનું છે એ સપનાને સાકાર થાય એ માટે યુવા શક્તિ કઈ રીતે કાર્યરત થઈ રહી છે એની એક ઝાંખી પણ આજે અહીંયા જોવા મળી. આજે આપણે 36મો યુવા મહોત્સવ છે એમની ઉજવણી યુનિવર્સિટી ખાતે કરી રહ્યા છીએ. લગભગ 132 કોલેજ અને 1500થી વધારે યુવા વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. યુનિવર્સિટીના જે યાદગાર કાર્યક્રમો હોય છે એ યાદગાર કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે યુવક મહોત્સવ હોય છે. આપણે છેલ્લા 36 વખતથી આ યુવા મહોત્સવ છે એનો ઉજવણી કરતા હોઈએ છીએ. આજુ વખતની ઉજવણી એટલા માટે મહત્ત્વની છે કે આ યુવા મહોત્સવમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં ખૂબ મોટી છે. અને 132 કોલેજો છે પહેલાં અંદર જ્યારે ભાગ લઈ રહી છે ત્યારે આપણે યુવા પ્રતિભા માટેનું આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ હોય છે. આ પ્લેટફોર્મની અંદર મોટાભાગના યુવા લોકો છે એમને આપણે અહીંયા આમંત્રિત કરેલા હતા. આપણા વિસ્તારના જ સુપ્રસિદ્ધ મંદિરના મહંતશ્રી છે એ પણ ખૂબ યુવા વયના છે, ખૂબ ઉચ્ચ જ્ઞાનની કક્ષા ધરાવે છે. એવી જ રીતે આપણે સમરસતા વિભાગ છે એમના કેન્દ્રીય અધિકારી ચેરમેન શ્રી છે NCCSના એ આજે કિશોરભાઈ મકવાણા સાહેબ હાજર રહેલા હતા. એમણે પણ ખૂબ સારું ઉદ્બોધન છે એ આપણા યુવાનોને કરેલું છે. સાગરભાઈ આપણા વિસ્તારના જ છે અને પાટણની જે પ્રભુતા છે એ પ્રભુતાની જાળવણીમાં સાગરભાઈનો પણ એક ખૂબ મોટો રોલ રહ્યો છે. અને એ જ રીતે આપણા જે યુવાનો છે એનો જે થનગનાટ છે એ થનગનાટ વ્યક્ત કરવા માટેનું આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. હું મારા સૌ યુવાન દીકરા દીકરીઓને આ કાર્યક્રમને શુભ આશયથી કરવામાં આવેલો છે. એ શુભ આશય છે એમાં આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ એને આપણે ચરિતાર્થ કરીએ એવી સર્વ વિદ્યાર્થીઓને મારી ખાસ આગ્રહભરી વિનંતી છે.